जय माताजी ने जय श्री कृष्ण बधाईने केम छो बधाई मजामां छो ने अमे पण बधा मजामां छीए अने सरस मजानी एवी सवार थई गई छे। हवे कई ठंडी छे ने एटले उनाळा जेवी सवार पड़े छे मस्त जेवी अने मजा आवे एवी सवार होय छे। सवारमां आम काबर ने चकला ने बधुं बोलतुं होय छे मस्त ज सवार थाय छे। अने आ तो वाडीनुं वातावरण एटले कोने मजा न आवे बहार નીકળીને જોઈતા કેટલું मस्त वातावरण होय एवी सवार पड़े सरस मजानी। तो आपणे आवी गया छीए काળી गायने रोटली देवा एटले पहेला रोटली दई देवी। एक गंगा हाटू राखवानी छे अने एक कटको आपणे दई देवी गंगाने। गंगाए रोटली खाई लीधी, काळीए रोटली खाई लीधी अने नीण ने एवुं बधुं सरस मजानुं आपणे वाटीने राखी दीधुं छे। કેટલું બધું જો ઘણી બધી નીણ આપણે વાટીને જ રાખી દીધી છે અને હજી પોદરાનું બકડી નાખવા જવાનું બાકી છે। અને હવે આપણે જવું છે મોરારી બાપુની કથા બેઠી છે ત્યાં જોવા ને એવું બધું, કારણ કે સાંભળવાનું તો કંઈ બહુ જાજુ હોતું નથી। આપણે પહોંચવી એ ટાઈમે તો કથા પૂરી થવાના આરે હોય છે એટલે મેળામાં બધું જોવી, પ્રસાદી લેવી અને એવું બધું બધી બાજુ ફરીને પાછા આવવાનું હોય છે। અને સેવા કરવા જવાનો કંઈ આપણે ટાઈમ રહેતો નથી। આ ઘરે બધું કામ હોય છે એ બધું કામ કરવી એટલો જ ટાઈમ આપણી પાસે હોય છે, સેવા કરવા જવાનો ટાઈમ કંઈ રહેતો નથી। એટલે જોવા અને પ્રસાદી લેવા ને એવી રીતે જવી છીએ એ ક્યારેક ક્યારેક, રોજ તો કંઈ જતા નથી। એટલે આપણે આજે ત્યાં જવાનું છે અને આજે હું તમને આખા મોરારી બાપુની આજની કથાની અંદર ત્યાં આખો જે વિસ્તારમાં જેટલું પણ એમને એ લોકોએ આયોજન કરેલું છે એ બધું જ આયોજન હું તમને આજ બતાવીશ। એટલે આપણે આખી કથા ઉપર એક નજર ફેરવી લેવાની છે। અને આજે આ મોરારી બાપુની કથા પૂર્ણાહુતિના આરે છે એટલે કે આજે પૂર્ણાહુતિ જ થવાની છે। અને અમારે તો લીંબડી ગામને આમ બહુ સૌભાગ્ય લેવા જેવી વાત કહેવાય, ગર્વની વાત કહેવાય કે મારી ઉંમર આટલી થઈ ત્યાં સુધીમાં મેં 2 વખત તો મોરારી બાપુની કથા મેં જોઈ છે અને 1 વખત અગાઉ થઈ હશે મારા જન્મ પહેલાં। એટલે કુલ 3જી વખત આજે મોરારી બાપુની કથાની પૂર્ણાહુતિ અમારા ગામની અંદર થાય છે। આમાંય અમારા ગામને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે। એટલે મંદિરોય ઘણા બધા છે અને બારે એમ કહેવાય ને કે 12 જ્યોતિર્લિંગના મંદિરો અમારા ગામની અંદર છે, નાના મોટા બધે આડાવડા વિસ્તારમાં બધે છે, પણ 12 જ્યોતિર્લિંગના મંદિરો અમારા ગામની અંદર છે। એ સિવાય અમારે જૂનામાં જૂનું ફૂલનાથ મંદિર છે, ત્યાં અમારે સ્વામી વિવેકાનંદ આવેલા અને પછી અહીંયા સ્વામી વિવેકાનંદ આશ્રમની વ્યવસ્થા કરેલી, રામકૃષ્ણ મિશનની પેલું નિર્માણ કરેલું। અને એ સિવાય સરદારસિંહ રાણા, પછી જસવંતસિંહજી બાપુ, આવો ઘણા બધા મહાન વ્યક્તિઓ, પછી રાજકવિ, આ બધા મહાન વ્યક્તિઓ અમારા ગામની અંદર થઈ ગયા છે। એટલે અમારું ગામ એમ કહેવાય કે ખૂબ જ મહત્ત્વનું અને આમ ગર્વ લેવા જેવું છોટા કાશી તરીકે પ્રખ્યાત છે। અને અત્યારે જે મોટા મંદિરનું જે મહાન ઉત્સવ, મોટો ઉત્સવ ચાલી રહ્યો છે એ તો નિંબાળ પીઠ કહેવાય છે, સૌરાષ્ટ્રની નિંબાળ પીઠ કહેવાય છે। એટલે અહીંયા તો એવું સરસ જ આમ ગર્વની વાત છે। એટલે આપણે હવે જેવી મોરારી બાપુની જે આ કથા છે ત્યાં, અને આજે બધું જ આપણે જોઈ લેવું છે, કંઈ જ બાકી રાખવું નથી। આજે ભલે વિડીયો લાંબો થાય પણ બધું જ તમને બતાવી દેવું છે।
સામે મોટી શિવલિંગ દેખાય છે ત્યાં મસ્ત મજાનું જોવા જેવું પ્રદર્શન છે. આપણે અંદર આવી ગયા છીએ. સરસ મજાની ઠંડી ને એવું સરસ વાતાવરણ છે, ઠંડુ એવું. જો કૃષ્ણ ભગવાન દેખાય છે ને આ છે પૂતના માસીનું પૂતળું. આમ ભયાનક લાગે છે દેખાવથી નથી, તો એ દેખાવમાં કેવા હશે અસલમાં. બહુ જ ડરામણું લાગતું હતું પૂતળું. અને આ છે શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન યશોદા માતાને એમના મુખની અંદર બ્રહ્માંડ દેખાડે છે. અને આ છે કાળીનાથને નાદતા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાના નાથ, પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન કાળિયા નાગને મારતા શ્રી કૃષ્ણ ભગવાન છે. જે ભાવિ ભક્તો રાત્રિ રોકાણ માટે કથા સાંભળવા આવતા હોય એની માટે આ સરસ વ્યવસ્થા કરેલી છે. તંબુવાળી બહુ સારી વ્યવસ્થા છે. ને સામે લાલ પડદાવાળા જે દેખાય છે એમાં સાધુ સંતો માટે, વીઆઈપી માણસો માટે અને વીવીઆઈપી માણસો માટે છે. અને આ જે વાંસની ઝૂંપડીઓ જેવું દેખાય છે એ બધું છે ભવ્ય યજ્ઞશાળા. આ વચમાં જે મંદિર દેખાય છે એ ખરેખર પુઠ્ઠાનું એવું સરસ મજાનું એવી પ્રતિકૃતિ બનાવી છે, જે મોટા મંદિરની જ પ્રતિકૃતિ નાની છે. અને આવું જ મોટા મંદિર સરસ બનાવ્યું છે અત્યારે. હવે આપણે યજ્ઞશાળાની નજીક આવી ગયા છીએ અને યજ્ઞશાળામાં દર્શન કરીએ. ત્યાં 1111 મહાવિષ્ણુ યજ્ઞના કુંડ છે. જો આ છે યજ્ઞશાળા સરસ મજાની. અને 3 દિવસથી આમાં યજ્ઞ ચાલુ જ છે, સતત સવારથી સાંજ સુધી. હવે આપણે બધા દર્શન કરવા અંદર જઈએ. બહુ જ સરસ એવું વાતાવરણ છે યજ્ઞનું. જો બધી બાજુ કેટલા બધા કુંડ છે અને બધાય પૂજામાં બેઠા છે, યજ્ઞમાં બેઠેલા છે બધાય. અને બહુ જ નજીવી કિંમતે યજ્ઞમાં બધાને બેસવા માટેનો લાભ આપવામાં આવેલો છે. ને અહીંયા છે ભગવાન, બધા જ ભગવાનને બિરાજમાન કરેલા છે. અને વચમાં છે ચતુર્ભુજ મહારાજ, એમની મૂર્તિ મૂકેલી છે. સરસ મજાનું બધું શણગારેલું છે, સરસ જેવું વાંસનું બધું બનાવેલું છે. યજ્ઞશાળાની તરત બાજુમાં તે જમવા માટેની, પ્રસાદી લેવા માટેની વ્યવસ્થા કરેલી છે. આપણે પહેલા ગેટે જવીશી, પહેલો ગેટ, પછી બીજો ગેટ, એવી રીતે 5 ગેટ બનાવેલા છે. અને વિશાળ જગ્યામાં રસોડું છે. અને રોજ 5 થી 6 લાખ માણસો આ રસોડે જમે છે. 3 ટાઈમ, સવારે ચા પાણી નાસ્તા આપે છે, બપોરે જમવાનું, સાંજે જમવાનું. અને બહુ જ પબ્લિક અહીંયા જમે છે. અને રોજે રોજ કથા સાંભળવા પણ એટલું જ પબ્લિક અહીંયા આવે છે. તમે જુઓ બે બાજુ ભીડ કેટલી બધી છે. આ બાજુ મહિલામાં, બહેનોમાં એટલી ભીડ છે, સામે પુરુષોમાં એટલી જ ભીડ છે. અને સેવા કરવાવાળા માણસો પણ એટલા જ છે. અને જમવાનું એવું બધું સરસ છે. જુઓ આજે છે અડદિયા પાક, પછી ચટપટા સેવ, મમરી, દાળ, ભાત, 2 શાક હોય છે, સંભારો છે. ન કરે નારાયણને કાંઈ દુર્ઘટના ઘટે તો એના માટે સુવિધા માટે આ 2 ટેન્ક પણ અહીં રાખેલા છે, ફાયર બ્રિગેડ જેવા. આ છે વીઆઈપી માણસો માટે જમવાની વ્યવસ્થા, જે દૂર દૂરથી મહેમાનો આવેલા હોય છે એમના માટે. પછી આ ભૂદેવો માટેની છે. અને આ છે સાધુ સંતો માટેનો પ્રસાદ વિભાગ, જે બાવા સાધુ બધા આવતા હોય એના માટે. જો અંદર બધા સાધુ સંતો માટે બેસવાની વ્યવસ્થા છે, જમવાની. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય શ્રી રામ.